મોરબી શહેરમાં ફાયરની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। પૂરતી સુવિધા મોરબી ફાયર પાસે જ નથી। શહેર ઉદ્યોગ નગરી તરીકે વિકાસ પામ્યું છે મોરબી, પણ ફાયરની સુવિધાના નામે મીંડું શૂન્ય જોવા મળી રહ્યું છે। ફાયર વિભાગ દ્વારા અનેકવાર માંગણી, પરિણામ કંઈક જ નહીં। 3 થી 4 માળ સુધી ફાયર પહોંચી શકે તેવી સુવિધા નથી। શહેરમાં ફક્ત એક જ રેસ્ક્યુ બોટ છે। એક મોટું બ્રાઉઝર જીટીએલ સુવિધાની ફાયર વિભાગ દ્વારા માંગણી કરવામાં આવી છે। તો મોરબી શહેરમાં ફાયરની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। પૂરતી સુવિધા જ નથી મોરબીમાં। મોરબી ફાયર પાસે નથી। શહેર ઉદ્યોગ નગરી તરીકે વિકાસ પામ્યું છે। ફાયરની કોઈ જ સુવિધા નથી। ફાયરની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। મોરબી પાસે હાલે 3 થી 4 માળ ફાયર ફાઇટિંગ કરી શકે એટલા આપણી પાસે સાધન છે। આપણે શહેરી વિકાસ વિભાગમાં સરકારશ્રી દ્વારા આપણે રજૂઆત પણ કરેલી છે, જે વધુ સાધનો માંગવાની માંગણી પણ કરેલી છે। આ રજૂઆતને અનુસંધાને આપણી સરકાર દ્વારા આપણા તરફથી સાધનો મળવાપાત્ર છે। રેસ્ક્યુ કામગીરી માટે આપણી પાસે બહુ જ સારું રેસ્ક્યુ ટેન્ડર સરકારશ્રી દ્વારા 1 વર્ષ પહેલાં આપેલું છે, અને હાલે સરકાર દ્વારા આપણને સ્પીડ બોટ અને અલગ અલગ પ્રકારના રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ જેવા કે લાઈફ રિંગ છે, લાઈફ બોયા છે, આ બધા ઇક્વિપમેન્ટ આપેલા છે। અને હાલે ઘણી બધી સરકારશ્રી તરફથી ધીમે ધીમે આપણને સાધનોની સામગ્રીની આપવામાં પણ આવે છે। ટર્ન ટેબલ હેડર TTL જે કહેવાય છે અમારી ફાયરની ભાષામાં, એની અમે માંગણી કરેલી જ છે। પરંતુ ઇન્ડસ્ટ્રી અને સિરામિક ઝોન કે જે પણ આપણી ઇન્ડસ્ટ્રી છે એને પણ મારી રજૂઆત છે કે તમે પણ તમારા પૂરતા સાધનો વસાવો, કે ફાયર સ્ટેશનથી ગાડી નીકળે અને ઇન્ડસ્ટ્રી સુધી પહોંચે ત્યાર સુધીમાં જે 20 થી 25 મિનિટનો સમયગાળો છે ત્યાર સુધી તમે પણ તમારી ફાયરને બુઝાવી શકો છો। બીજું, ફાયર એક્સટિંગ્યુશર છે એ પણ ચલાવતા શીખવું જોઈએ આપણે બધાને। અને મારી રજૂઆત છે કે જેને ના આવડતું હોય એ અમારો સંપર્ક કરે તો અમે પણ એને ટ્રેનિંગ પણ આપીએ છીએ। અને આ રીતે આપણે જાગૃત બનશું, પબ્લિક પણ જાગૃત બનશે, સરકાર પણ જાગૃત બનશે, તો જ આ બંને પક્ષે કામ થઈ શકશે।